શ્રી નખત્રાણા કોમર્શિયલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી પરિવાર દ્વારા શૈક્ષણિક પારિવારિક માતૃવંદના વડીલવંદના દીકરીવંદના લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કરેલ તેની ઉજવણી તેમજ 25 વર્ષથી સાથે રહેતા સાસુ વહુનું સન્માનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ નખત્રાણાના સાંઈ જલારામ મંદિર મધ્યે વિશેષ ઉપસ્થિત મહેમાનો અને સભાસદોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એક દિવસના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રમુખ શ્રી કચ્છી જૈન મહાજન પ્રમુખ સેવા સંઘ શ્રી જીગરભાઈ તારાચંદભાઈ છેડાના જેમણે મુખ્ય દાતા અને યજમાન રહ્યા હતા અને આ કાર્યક્રમમાં કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી તેમજ એમડી ભુજ કોમર્શિયલ બેંકના હિતેશભાઈ ઠક્કર તેમજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આમ આ ક્રેડિટ સોસાયટીમાં જે अन्य दाताओं जेमा सोनी गंगारामभाई करसनदास, नरेन्द्रभाई शंकरदा दर्जी, शारदाबेन गौरीभाई सोनी, छोटालाल सिंह मेहता, हंसाबेन सांकड़ा तेमज वडीलवंदना अने दीकरीवंदनामां छगन करशनभाई धनाणी, महेशभाई मोहनलाल कंसारा, नितिनभाई ठक्कर, दलपतभाई पंचाल सहितना उपस्थित मेहमानोनी हाजरीमां आ कार्यक्रम योजवामां आव्यो हतो। आ कार्यक्रममां जे कार्यक्रम हतो एमां चेरमेन श्री हेमंद्रभाई कंसारानी आगेवानी हेठळ छेल्ला अनेक वर्षोथी आ कार्यक्रम योजवामां आवता होय छे अने लगभग अंदाजित 700 થી 800 सभासदों आ नखत्राणा एटले के समग्र कच्छ में आ सौथी मोटी क्रेडिट सोसायटी मानवामां आवे छे अने जेनो वहीवटी अने लगभग 80 लाख जेटलुं थापण छे अने लोकोने लोन आपवामां आवे छे। 1 लाख थी 2 लाख लोकोने लोन आपवामां आवे छे। वेपारीओ अने तेमज अन्य सामान्य लोको पण आ कार्यक्रममां जोड़ाया हता जेमां वडीलवंदना अने जे एक एवी वडीलवंदना हती जे 100 वर्षना सासू अने 2 सासू छे एमनुं जे साथे रहे छे एवा बहनों पर सन्मान करवामां आव्यो हतो। आ प्रसंगे हेमंद्रभाई कंसारा चेरमेन, वाइस चेरमेन रमेशभाई व्यास, लालजीभाई रामाणी व्यास, रमणीकभाई सोनी, मैनेजिंग डिरेक्टर दौलतभाई भानुशाली, विसनजीभाई पलाण, गाभाभाई गरवा, गंगारामभाई सोनी, प्रागजीभाई ठक्कर, मुकेशभाई राणवा, वेलजीभाई रबारी, प्रज्ञाबेन कंसारा, आशाबेन ठक्कर, मणिभाई सोनी, अशोकभाई ठक्कर, कृष्णकांतभाई पंड्या તેમજ વિવિધ અગ્રણીઓ દાતાશ્રીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આમ આ ક્રેડિટ સોસાયટીમાં જે આજના જે મુખ્ય યજમાન હતા એવા અનશન વર્તધારી જૈન સમાજ રત્ન સ્વ તારાચંદભાઈ છેડા પરિવાર હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા, જીગરભાઈ તારાચંદ છેડા તરફથી 1 લાખનું ડોનેશન આપવામાં આવ્યું હતું અને જે લગ્ન જીવનમાં જેમણે 50 વર્ષ 25 વર્ષ જે પૂરા કર્યા છે, સાસુ વહુ છે સાથે રહે છે એવા અનેક દાતાઓ અને એનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નખત્રાણામાં એક જે 2 વર્ષે કાર્યક્રમ યોજવામાં આવે છે એનો કાર્યક્રમમાં સાથે એક એવો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને લગ્નના 50 વર્ષ પૂરા થઈ ગયા છે એમનું જે લગ્ન ગીત અને લગ્નના જે સમારોહ એવું લાગતો કે આજે જ એમના લગ્ન છે એવી રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ એટલો બધો જબરજસ્ત હતો કે એને લોકોને ઉત્સાહથી લોકો માણ્યો હતો અને જાણે આજે એમની આજના લગ્ન જીવનને આજે 50 વર્ષ પૂરા થયા છે એમની આ ઉત્સાહ છે એવી રીતે ઉજવવામાં આવ્યો હતો કે લોકો આનંદથી અને એ પરિવારને પણ એ મળ્યું હતું કે ના અમે લગ્ન જીવનના 50 વર્ષ દાંપત્ય જીવન પૂરું કર્યું છે એવો આ કાર્યક્રમ યોજવામાં હતો। અને દીકરી વંદના ખરેખર ખરા અર્થમાં બહુ સરસ મજાની દીકરી વંદના છે। 3 દીકરી હોય 2 દીકરી સાથે સરસ્વતી સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમણે MBA હોય કે अन्य डिग्रीનું સન્માન કરવામાં હતું। આ પહેલાં અબડાસા ધારાસભ્ય શ્રી પદુમણસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને સર્વેને અભિનંદન આપ્યા હતા કે આવા કાર્યક્રમ આપ જોતા રહો એવી શુભકામના પાઠવી હતી। અમારી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે એને 31 વર્ષ થયા। દર 2 વર્ષે અમે આ સભાસદ મિલનનો કાર્યક્રમ ગોઠવીએ છીએ તો એની અંદરમાં મિલન પણ થાય, પારિવારિક ભાવના એ પણ અમને મળે અને એના કારણે જે સભાસદો આવ્યા છે એના બાળકોનું અમે શૈક્ષણિક સન્માન કરીએ છીએ। એનાથી વિશેષ તો જે સભાસદની 2 કરતાં ઉપરની દીકરીઓ હોય એ દીકરીને વંદના કરી અને એનું સન્માન કરીએ છીએ। ત્યાર પછી અમારા સભાસદોમાં 65 વર્ષના પણ ઘણા સભ્યો છે તો એ વડીલ વંદના તરીકે અમે એનું સન્માન કરીએ છીએ। 65 વર્ષ તો બહેનો હોય
માતૃવંદના તરીકે પણ એનું અમે સન્માન કરીએ છીએ. ત્યાર પછી વિશિષ્ટતા સન્માન એવું હોય છે કે લગ્ન જીવનમાં એને 50 વર્ષ થઈ ગયા હોય એટલે આ તો એક ઘરે તો આવું પ્રોગ્રામ થતો ન હોય એટલે કોઈ કહે નહીં કે અમારા લગ્નના 50 વર્ષ થયા અને ઉજવણી કરો. તો અમે આ એક પ્લેટફોર્મ એવો રાખ્યો છે કે કોઈ પણ જ્ઞાતિનો હોય પણ આપણા સભાસદ 50 વર્ષ લગ્ન જીવન થઈ ગયા હોય તો અમે એનું પણ અહીંયા સન્માન કરીએ. આજે એવા 2 સન્માન અહીંયા આપણી પાસે હતા. સાસુ વહુ 25 વર્ષથી એક જ છત નીચે ભેગા રહેતા હોય 25 વર્ષથી, અને એવી જે વિશિષ્ટતાઓ હોય એ વિશિષ્ટતામાં પણ અમે સાસુ વહુનું સન્માન કરીએ છીએ. એ વહુ છે એ સાસુનો સન્માન કરે અને સાસુ એને આશીર્વાદ આપે. તો આજે તો એ બે કાર્યક્રમ એવા વિશિષ્ટતા થયા કે 100 વર્ષ થઈ ગયેલા સાસુ હતા એને, અને એ 2 પણ સાસુ ભેગા હતા. તો આ એક વિશિષ્ટતા હતી અને એની વિશિષ્ટતા તમે પણ નોંધ લીધી હશે અને એ કાર્યક્રમ અમારો સક્સેસ થયો. આના સિવાય અનેકવિધ કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ. દીકરી વંદના તો અમારી સક્સેસ જાય છે. જે અમારા સભાસદો રેગ્યુલર હપ્તા ભરે છે તો અમે એનો પણ સન્માન કરીએ. અલબત્ત આજે અમે એક થોડો સમયના ભાવને કારણે અમે કરી શક્યા નથી. આ કાર્યક્રમના અંદરમાં એક વિશિષ્ટતા એવી આવે છે કે માત્ર દરેક જગ્યાએ પોતાના સમાજનું શૈક્ષણિક સન્માન થતું હોય, પરંતુ આની અંદરમાં નાત જાત ભેદ વગર ટોટલી સમાજ જે અમારી સભાસદ સભા છે એવા ટોટલી સભ્યો એક મંચ ઉપર ભેગા થાય અને એના બાળકોનું અમે સન્માન કરીએ. આજે એ અબકડક જ્ઞાતિનું સન્માન એના સમાજમાં થયું હોય પણ એ સન્માન અહીંયા બધા જ્ઞાતિમાંની હાજરીમાં થાય એને એક વિશિષ્ટતા કહેવાય. એટલે આજે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે અમારો પૂર્ણ થયો. આજે અમારા કાર્યક્રમમાં આગેવાનોમાં સહકારી ક્ષેત્રમાં દેવરાજભાઈ ગઢવી ભુજ કોમર્શિયલ બેંકના મેનેજર હતા હિતેશભાઈ. તો એવી જ રીતે આ વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી એવા લોકો હાજરી આપી અને અમારા કાર્યક્રમને બિરદાવ્યો છે. ખાસ બિરદાવવાનું કારણ એક જ કે અમારા આ સભાસદો બધા આજે મેળો છે, મેળામાં ઈચ્છા બધાની હોય તેમ છતાં પણ એ મેળામાં ન ગયા પણ આ મોટો મેળાવડો કરાવ્યો મારી સાથે અને ખૂબ આનંદથી આ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. એમાં મારી સાથે જે મારી ટીમ રાખી જે છે એ ટીમમાં ટોટલી મારા સભ્યો છે. એમાં ટીમમાં મારી સાથે હશે રાજજીભાઈ ઠક્કર, મુકેશભાઈ, એવી રીતે વેલજીભાઈ, એવી રીતે કિશનજીભાઈ, એવી રીતે લાલજીભાઈ અમારા ઉપપ્રમુખ, અશોકભાઈ, આ બધા વેલજીભાઈ રબારી, રમણીકભાઈ સોની, આ બધા જ લોકો અમારી ટીમ એક સાથે કામ કરી અને એક સારું કામ બતાવ્યો છે. અને ખૂબ તમે કદાચ પર્સનલી કોઈકને પૂછશો સભાસદને કે તમને કેવી મજા આવી, નહીં એ કોઈ એકાદો એવો નીકળે કે મજા નથી આવી, બાકી તમને 99.99% બધા કહેશે કે આવો કાર્યક્રમ અમે કોઈ જોયો નથી. હેમંદ્રભાઈ, ખાસ કરીને સભાસદ છે આવો કાર્યક્રમ લગભગ સમગ્ર કચ્છમાં આવું નથી બનતો, અને ટોટલ કેટલા સભાસદો છે અને આપની કેવી રીતે આ બધું સોસાયટી ચલાવો છો? આપણી કહીને અત્યારે 670 સભાસદો છે, પણ આ વખતે અમે એક નક્કી કર્યું કે તમે કંઈક લેડીઝ સોસાયટીની યોગદાન તમે આપો. છેલ્લા 30 વર્ષથી અમે બધું આપતા હતા, સારી ગિફ્ટો આપતા હતા, દરેક વખતે આપતા હતા. આ વખતે સભાસદો પાસેથી અમે 500 રૂપિયા લીધા કે તમે યોગદાન કેટલો આપો છો, અને એ પૈકીમાં લગભગ 400 જેટલા સભાસદોએ 500 રૂપિયા અમને આપ્યા. 100 સભાસદ એવા છે કે હજી કદાચ 12 વર્ષે છે અને અહીંયા હાજર નથી. 100 સભાસદ બિલકુલ નવા છે એ કદાચ એને અમે અપેક્ષા પણ ન રાખી, કારણ કે હવે સાવ 1 વર્ષના સભાસદ છે, એને કોઈ લાભ ન મળ્યો હોય અને એ કદાચ 500 રૂપિયા ના આપે તો એવા ઘણા લોકો પૈસા અમને આપ્યા છે. હેતુ એ છે કે ટુ ટેક એન્ડ ગીવ, તમે કાંઈક આપો ને તમે કાંઈક લ્યો. આ લેવા માટેની વાત નથી, પણ અમે આપીને લઈએ એટલો કાર્યક્રમ હતો. સોસાયટી ખાસ કરીને જે સભાસદો છે આપનું કેટલું ફંડ છે અને આગામી દિવસોમાં શું કાર્યક્રમો છે આપના? અમારે અત્યારે લગભગ 78 લાખ રૂપિયા અમારી કને છે. અમે લગભગ 80 લાખ રૂપિયા અમારી કને ધિરાણ આપેલો છે અને એ ધિરાણની અંદરમાં અત્યારે 1 વર્ષનું અમે ફિક્સ ડિપોઝિટ રાખીએ છીએ. 1 વર્ષમાં ડેલી કલેક્શન કરીએ છીએ અમે, અને 1 વર્ષ થાય એટલે ડેલી કલેક્શનની જે રકમ હોય એ વ્યાજ શીખી અમે એને પરત આપી દઈએ છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે એના પૈસા એને જ આપીએ અને એમાં જે નફો થાય એ પાછા સભાસદને જ પાછા આપીએ.
KDCC બેંક હોય, કોમર્શિયલ બેંક હોય, એમના પણ ચેરમેનો આવતા હોય છે અને આપની સોસાયટીના જે રીતે આપ કામ કરી રહ્યા છો એ બિરદાવી રહ્યા છે, એનું શું ખાસિયત છે? આપણે સૌને સાથે રાખીને કામ કરીએ, સૌને વિશ્વાસમાં રાખીને કામ કરીએ. આજના કાર્યક્રમના કયા દાતા હતા આપણે? આજના કાર્યક્રમમાં 1 લાખ રૂપિયા તારાચંદભાઈ ખેડાના યાદગીરીમાં એમના પુત્ર જીગર ખેડાએ આપ્યા છે. 11,000 રૂપિયા ભુજ કોમર્શિયલ બેંકે આપ્યા. 11,000 રૂપિયા કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકે આપ્યા. 11,000 રૂપિયા અમારા કાયમના માટેના દાતા છે એવા ગંગારામભાઈ સોનીએ આપ્યા. અમારા દીકરી વંદનામાં અમારે દાતા ગોતવા પડતા નથી. દીકરી વંદના અને વડીલ વંદનામાં દાતાઓ સામેથી આપે છે અને એના અમે 5,000 રૂપિયા ફિક્સ રાખ્યા છે. તેમ છતાં પણ 5,000 રૂપિયા 9500 રૂપિયા દાતાઓ સામેથી આપે છે. એનામાં પણ અમારા 4 દાતાઓ આ વખતે હતા: નીતિનભાઈ ઠક્કર અને મનીષાબેન, છગનભાઈ અને મીનાબેન, ભાઈશભાઈ અને આશાબેન, દલપતભાઈ અને કલ્પના કૌશલાબેન. આ 4 દાતાઓ અમને 5,000 રૂપિયા દર વખતે આપે છે. અને આજે આ વખતે પણ એમણે ફરી જાહેરાત કરી છે કે આવતા વખત કાર્યક્રમ થાય તો અમે દીકરી વંદના અને વડીલ વંદના દાતા છીએ. ઘણા વર્ષોથી આપ KDC જે બેંક છે, આ રીતે સોસાયટી છે, આપ ચેરમેન પદ સંભાળી રહ્યા છો. આગામી આજે તમે એક થોડોક અંદાજ આપ્યો છે કે આગામી નવી બોડી બનશે, શું કહેશો આપણે? બસ એટલે એમાં એવું છે કે ક્ષમતા અમારી પૂરી થતી હોય. મને આજે એક કહેતા મારી યાદ નથી કરું, પણ છતાં મને એમ થાય કે આજે એક મારો નાનો ભાઈ પ્રફુલભાઈ એ આ કાર્યક્રમ હોય મારો તો 50% જવાબદારી સંભાળે. પરંતુ આ જવાબદારી આખી મારામાંથી આવી, કારણ કે અમુક કામ એવા હતા જે મારે જ કરવા પડે, અમુક કામ એવા હતા કે બધા મારા સાથી મિત્રો કરે. પણ એ જવાબદારીમાં મારા સાથે હવે મને લાગુ કે ખરેખર હવે મારે થોડીક આ જવાબદારીમાંથી મુક્ત થવું જોઈએ. એ હવે સામાન્ય સભામાં તો મેં દરખાસ્ત અગાઉ પહેલાં આપી હતી, એ રિજેક્ટ થઈ. ફરી જ્યારે મારી બોડી આવશે ત્યારે હું દરખાસ્ત આપીશ. પણ એક ઇશારો મેં આપી દીધો છે કે હવે નવી બોડી વિચારો, કાંઈ વાંધો નથી. નવી બોડી આવશે તો પછી આપણી જ હશે અને એનામાંથી આટલો જે ઊભું કરેલું માળખું છે એ માળખું આપણું ચાલુ રહે. ધન્યવાદ.